જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા પાર્ટ 2 માં। હવે આપણે પાછા સટી આવી ગયા છીએ। જો અમારા સંજયભાઈ આરવાર છે। સંજયભાઈ જય માતાજી। જય માતાજી। મેહુલભાઈ જય માતાજી। જય મહાદેવ। જય મહાદેવ ભાઈ। તો આપણે હવે કોળિયાક આવી ગયા છીએ દરિયાના સટ ઉપર। તો જો ફરતે માણસો આવેલું છે અને ઘણું ખરું માણસો જો આમ તમને બતાવું સટ ઉપર સફાઈવાળા માણસો છે જો કામ કરે છે। તો હવે આપણે ના તો પાણી છે એટલે ના તો જાવું નહીં, પણ અહીંયા એક નાની એવી હરક પાટલી બનાવેલી છે, હું તમને બતાવું। જો આ નાની એવી હરક પાટલી બનાવેલી છે, જો કે આપણે દર્શન કરી લેવું। અને આ પક્ષી કયું છે તમે કોમેન્ટમાં કહેજો મને, આપને નથી ખબર। જો અલગ છે બે। ચાલો મિત્રો, તો હવે આપણે દરિયામાં નાહવાનો વિચાર કરી રહ્યા છીએ બધા। તો હવે આપણે હું તમને નાહવા લઈ જવાનો છું। ઓફકોર્સ કે તમને બધાને નાહવાની મજા જ આવતી છે, અમને પણ આવે છે। તો ચાલો આપણે જાવી છીએ તો તમને લઈ જવી આ દરિયાની અંદર। આ દરિયાની અંદર તમને બતાવું, આ છે હરક પાટલી છે, જેને આપણે નિષ્કલંક મહાદેવનું મંદિર કહેવામાં આવે છે। ચાલો આપણે હું તમને હવે લઈ જાઉં દરિયાની અંદર। નાહવાનું છે દરિયાની અંદર, નાહવા તો હું તમને લઈ જાઉં। ચાલો, અમારા મામા અહીંયા નાય છે। જો અમારા ભાઈબંધો છે અહીંયા। જો ચાલો મિત્રો, આપણે પછી મહાદેવ દર્શન કરવા। બાય બાય। હેલો, જય હર હર મહાદેવ। જય મહાદેવ। હો મિત્રો, અત્યારે કેટલું પાણી છે અહીંયા, આમ દીદી જાય। ચાલો મિત્રો, તો આપણે હવે દરિયામાં નાહી લીધા છે અને હવે આપણે જઈએ છીએ બહાર। જો મારા ભાઈબંધો જાય છે હવે બહાર। તો આપણે દર્શન તો મોટી હરક પાટલી ના છે, પણ નાની હરક પાટલીના કરી નાખો। જો હર હર મહાદેવ। ચાલો, તો હવે આપણે દરિયામાંથી બહાર જઈએ છીએ। અહીંયા આપણે સપલા। ચાલો, તો હવે આપણે જઈએ બહાર દરિયાની। ચાલો મિત્રો, તો હવે આપણે દરિયામાંથી બહાર આવી ગયા છીએ અને હવે આપણે જોઈએ છીએ દુકાનો। જો અહીં નાસ્તા પાણીની દુકાનો છે। જો અહીં અમુકણીની દુકાનો છે। ચાલો, તો મામાને એ હાલીને થાકી ગયા છે, તે દુકાનમાં પોળો ખાવા ગયા છે। તો ચાલો આપણે પણ જઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે ઘર બાજુ પાછા નીકળી ગયા છીએ। તો હવે આપણે વાત કરીશું અમારા વિજયભાઈ રે। તો ચાલો હું તમને બતાવું વિજયભાઈને। જય માતાજી। હર હર મહાદેવ। હર હર મહાદેવ। વિજયભાઈ, તમને કેમ મજા આવી આજમાં? બહુ મજા આવી ભાઈ। અમારા બ્લોગમાં કેમ આવી? તમને મજા આવી? બહુ મજા આવી। મામા, તમને કેમ આવી અમારા બ્લોગમાં? આનંદ આવી ગયો? સંજયભાઈ, તમને? હા, બહુ મજા આવી। તો આપણા બ્લોગમાં બધાને બહુ ખૂબ જ આનંદ થયો છે અને ઓફકોર્સ કે તમને પણ આનંદ થયો હોવો જોઈએ, કેમ કે અમારા વિડીયો જોતા હોય બધાને આનંદ હોય છે। ચાલો, તો હવે આપણે જઈએ આગળ। જો અહીંયા નાળું છે, આ નહીં તો 500-600 ફૂટ આખું નાળું હોય છે। જો ભૂકા કાઢે છે પાણી, તો અહીંયા બહુ આવે છે। અહીંયા જો દાદા ભેંસું સારે છે। તો આપણે અહીંયા દાદા ભેંસું સારે છે। દાદા જય ભોળાનાથ। એ દાદા જય ભોળાનાથ।
ચાલો તો દાદા અહીં પર ભેંસું સારા છે અને હવે આપણે નીકળી ગયા છીએ આગળ. ચાલો. ચાલો મિત્રો, તો હવે તમે જે જોઈ રહ્યા છો તે કોલસાની ખાણ છે, તે તમે જોઈ શકો છો. જો આની અંદરથી કોલસો પસાર થાય છે અને ઉપર કટરાના લાઈન ઊભી છે જે કોલસાથી ભરી છે. અને આગળ આપણે જોયું છે કે કોલસાનો ઢગલો પડ્યો છે જે આ તમને વિડીયોમાં દેખાય છે. જ્યાં બ્લેક બહાર પડ્યું છે તે કોલસો છે, તો હું તમને બતાવું છું. જો આ કોલસો છે અને કામગીરી ચાલુ છે, પણ આપણને જવાની પરમિશન નથી એટલે આપણે જતા. તો આપણે અહીંયા પેટ્રોલ પુરાવા રહી ગયા છીએ, તો હું તમને બતાવું. જો આપણે ટાંકી ફૂલ કરાવી નાખી છે. ચાલો તો આપણે હવે ટાંકી ફૂલ કરાવીને આગળ નીકળી ગયા છીએ. ચાલો તો હવે આપણે અહીંયા પાણી પીવા ઉભા રહી ગયા છીએ. જો ભાઈ આ ગાડી બેસાવ છે તમારે જોવો તો કહેજો. આપણે આવી ગયા છીએ આપણા ગામની અંદર. હવે આપણે તમને બતાવીએ મારા ગામનો વાઘ. જુઓ હવે આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને વિડીયોમાં બધાને ખૂબ જ મજા આવી છે એમ બધા કહે છે. મજા આવી ને કાકા? ચાલો હવે આપણે ઘરે પહોંચીને પછી મળીએ તમને પછી ઘરે. અને અફકોર્સ કે તમને અમારા વિડીયોમાં મજા આવી છે. અને જો તમને આવા જ વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પાર્ટ 2 અહીંયા પૂરો થાય છે. જય માતાજી.